નમસ્કાર મિત્રો. દરેક મનુષ્યની અંદર કેટલીક ખૂબીઓ હોય છે તો કેટલીક ખામીઓ પણ હોય છે. લંકાપતિ દશાનન રાવણનો સૌથી મોટો દુર્ગુણ હતો તેનો અહંકાર. અહંકારના લીધે લંકાપતિ રાવણનો નાશ થયો અને આજના સમયમાં પણ અહંકારના હિસાબે અનેક પરિવારો બરબાદ થઈ જાય છે. હું કાંઈક છું એ અહંકાર મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. રાવણમાં અહંકાર હતો, પરંતુ તેનામાં ઘણી બધી ખૂબીઓ પણ હતી જે રાવણને પ્રભુ શ્રીરામ કરતાં પણ મહાન બનાવે છે. મહર્ષિ વાલ્મીકી દ્વારા લેખિત રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રભુ શ્રીરામની યાજ્ઞાથી સીતાજીની ખોજ કરવા માટે હનુમાનજી લંકામાં આવે છે અને રાવણની ખૂબીઓ જોઈને હનુમાનજી ખુદ આશ્ચર્યચકિત થઈ જાય છે. હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે, છતાં પણ રાવણથી પ્રભાવિત થઈ ગયા, કેમ કે રાવણ એ ખૂબ જ બુદ્ધિશાળી અને 4 વેદોનો જાણકાર અને ભગવાન શિવનો પરમ ભક્ત હતા. રાવણમાં એટલું બધું બળ હતું કે તેને ભગવાન શંકર સહિત આખા કૈલાસ પર્વતને પોતાની ભુજાથી ઉપાડી લીધો હતો. મનુષ્ય પોતાના જ્ઞાન અને સમજણથી દરેક વસ્તુને હાંસલ કરી શકે છે. ભગવાન શિવે ખુદે પોતાના ઘરના વાસ્તુ શાંતિ માટે રાવણને આચાર્ય પદે નિમિત્ત કર્યા હતા. રાવણના ભાઈ બહેનોમાં વિભીષણ, કુંભકર્ણ અને બહેન શૂર્પણખા અને ધનના દેવતા કહેવાતા કુબેર પણ રાવણના ભાઈ હતા. ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને રાવણ ભગવાન શિવને પ્રસન્ન કરે છે અને ભગવાન શિવ પાસે વરદાન માગે છે. ભગવાન શિવ જાણતા હતા કે રાવણ તેના વરદાનનો દુરુપયોગ કરશે. આથી ભગવાન શિવના કહેવાથી ભગવાન વિષ્ણુ પોતાનો 7મો અવતાર એટલે કે પ્રભુ શ્રી રામના રૂપમાં પૃથ્વી ઉપર જન્મ લે છે. રામાયણ અનુસાર રાવણ માતા સીતાનું હરણ કરીને લઈ જાય છે. ત્યારે રાવણના બંધનમાંથી માતા સીતાને છોડાવવા માટે પ્રભુ શ્રી રામ હનુમાનજી સહિત સમગ્ર વાનર સેના સાથે લંકા પર આક્રમણ કરી રાવણનો વધ કરે છે. જ્યારે રાવણ મૃત્યુ પામવાની અવસ્થામાં હતો ત્યારે પ્રભુ શ્રીરામ તેના નાના ભાઈ લક્ષ્મણને કહે છે કે રાવણ એ ખૂબ જ વિદ્વાન પુરુષ છે અને 4 વેદોનો જ્ઞાતા છે. આથી રાવણ પાસે જઈને જીવનનો ઉપદેશ ગ્રહણ કરો. પ્રભુ શ્રીરામની યાજ્ઞાથી લક્ષ્મણ રાવણની પાસે જાય છે અને તેના મસ્તક પાસે જઈને ઊભો રહે છે, પરંતુ રાવણ તેને કશો ઉપદેશ નથી આપતા અને ચૂપ રહે છે. આથી લક્ષ્મણ મોટાભાઈ રામ પાસે જઈને સમગ્ર વાત જણાવે છે. પ્રભુ શ્રી રામ લક્ષ્મણને જણાવે છે કે યદિ કોઈની પણ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માગો છો તો હંમેશા તેના ચરણોમાં જઈને ઊભું રહેવું જોઈએ, ના કે તેના મસ્તક પર જઈને. લક્ષ્મણ ફરીવાર રાવણ પાસે જાય છે અને આ વખતે રાવણના ચરણોમાં જઈને ઊભા રહે છે અને રાવણ તેને જીવનનો ઉપદેશ આપતા 3 મહત્વની વાતો જણાવે છે અને જે કોઈ વ્યક્તિની સફળતા માટે ખૂબ જ જરૂરી છે. રાવણ જીવનનો ઉપદેશ આપતા લક્ષ્મણને પહેલી વાત જણાવે છે કે જેટલી જલ્દી શક્ય હોય તેટલી જલ્દી શુભ કાર્ય કરવું જોઈએ અને અશુભ કાર્યને જેટલા સમય માટે શક્ય હોય એટલું ટાળવું જોઈએ. મેં પ્રભુ શ્રી રામને ઓળખવામાં મોડું કરી દીધું. એમની સાથે શત્રુતા કરવાથી આજે હું આ અવસ્થામાં છું. રાવણ બીજો ઉપદેશ આપતા કહે છે કે પોતાના શત્રુને ક્યારે પણ નાનો સમજવાની ભૂલ ના કરવી જોઈએ. મેં મારા શત્રુઓને ભલીભાંતિ ઓળખ્યા નહીં અને તેને નાના સમજવાની ભૂલ કરી. ભાલુ અને વાનરોને મારી સેના સમક્ષ ખૂબ જ નજીવા સમજી રહ્યો હતો, જેને મારી પૂરી સેનાને નષ્ટ કરી નાખી. મેં જ્યારે ભગવાન શિવ પાસે અમર વરદાન માગ્યું હતું ત્યારે કહ્યું હતું કે મનુષ્ય સિવાય કોઈ પણ મારો વધ ના કરી શકે. આ મારી સૌથી મોટી ભૂલ હતી, કેમ કે મનુષ્યને મેં તૃષ્ણા સમજવાની ભૂલ કરી અને તે જ મારા અંતનું કારણ બની. ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ ઉપદેશ આપતા રાવણ લક્ષ્મણને કહે છે, જો તમારું કોઈ પણ રાજ હોય તો તેને તમારા પૂરતું સીમિત રાખવું જોઈએ. ગુપ્ત રાજ
પોતાના ખાસ પ્રિય વ્યક્તિને પણ ક્યારેય જણાવવું ના જોઈએ. મેં મારું મૃત્યુનું રાજ વિભીષણને જણાવ્યું હતું કે ફક્ત ને ફક્ત મારી નાભી પર પ્રહાર કરવાથી જ મારું મૃત્યુ શક્ય છે, જે મારા જીવનની ત્રીજી સૌથી મોટી ભૂલ હતી. મિત્રો, જીવનમાં સફળતા મેળવવા માટે અને શાંતિથી જીવન જીવવા માટે રાવણે જણાવેલા 3 ઉપદેશો ક્યારેય ભૂલવા ના જોઈએ. આજના સમયમાં દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે, પરંતુ આપણી અંદર રહેલો અહંકાર જ સાચો રાવણ છે અને તેનું દહન કરવું જરૂરી છે. જો તમે અહંકાર છોડી દો છો તો તમે એક ઋષિમુનિ કરતાં પણ મહાન જીવન જીવી શકો છો. મિત્રો, આવી જ જ્ઞાનવર્ધક જાણકારી અમે વિડીયોના માધ્યમથી આપ સુધી પહોંચાડતા રહીએ છીએ. આજની જાણકારી પસંદ આવી છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ ઉપર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જે પણ દેવી દેવતાઓને માનો છો તેમનું નામ અવશ્ય લખજો. મળીએ છીએ એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ.